તે ભાવેશને 5 દીકરાઓ રાજકોટમાં ભણતા હતા અને કાર્યકર્તાએ એવું કીધું કે 11 સભા ભરો એટલે ગમે તેવો પ્રોબ્લેમ હોય તો સોલ્વ થઈ જાય. આ વાત સ્વામીજી બોલેલા, હા, અમરીશ હોલમાં. સ્વામી કે કાર્યકર્તાએ છાતી ઠોકીને કહી દેવાનું 11 સભા પર તારો ગમે એવો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એ ભાવેશ સભામાં ના જાય તો એના પપ્પા કે સભામાં નહીં જવાનું, આજે સભામાં જાઓ કે? તો કે પપ્પા તમે સામેથી સભામાં કેમ મોકલો? તો કે ત્યાં સભા ભરવાનું શરૂ થયું ને ત્યારથી અમે સુખી થયા ગયા. એટલે તું સભા જ ભર કે, તું સભા ભરે એટલે અમે સુખી થઈ ગયા. તે ભાવેશને 5 દીકરાઓ રાજકોટમાં ભણતા હતા અને કાર્યકર્તાએ એવું કીધું કે 11 સભા ભરો એટલે ગમે તેવો પ્રોબ્લેમ હોય તો સોલ્વ થઈ જાય. આ વાત સ્વામીજી બોલેલા, હા, અમરીશ હોલમાં. સ્વામી કે કાર્યકર્તાએ છાતી ઠોકીને કહી દેવાનું